હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરેન રાજ્યગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 6નું એકાઉન્ટિંગ 6. એમાં આપણે ચેપ્ટર નંબર 4 જોઈ રહ્યા છીએ, સીમાંત પડતર પદ્ધતિ એટલે કે માર્જિનલ કોસ્ટિંગ. આજે આપણે 2021માં પૂછાયેલો દાખલો જોવાનો છે. ચાલો, શું કહેવા માગે છે તે કે ક્ષિતિજ લિમિટેડ તમને તારીખ 31/3/2018ના રોજ પૂરા થતા વર્ષ માટેની માહિતી આપે છે. નફા જથ્થા ગુણોત્તર આપ્યો છે તમને 40%, વેચાણ પર નફાનો દર આપ્યો છે 20% અને હાલના વેચાણ પર પડતર આપી છે 10 લાખ. નીચેની ગણતરી કરો. સમતુલ બિંદુએ વેચાણ ₹6 લાખના વેચાણે નફો કે નુકસાન થાય છે. ₹4 લાખના નફા માટે જરૂરી વેચાણ. જો વેચાણ કિંમતમાં 20% વધારો કરવામાં આવે, ચલિત ખર્ચ 25% વધે, તો હાલમાં નફામાં 50% વધારો જાળવી રાખવા જોઈતું કરતું વેચાણ. ₹1,50,000ના નફાએ સલામતીના ગાળાની રકમ રૂપિયામાં તથા સલામતીના ગાળાનો દર. જો વેચાણ કિંમતમાં 20%નો વધારો કરવામાં આવે તો ચલિત ખર્ચ 20% વધે અને સ્થિર ખર્ચમાં 10%નો વધારો થાય તો તેનું સમતુલ બિંદુએ વેચાણ અને ₹50,000ની ખોટ કરવા માટે જરૂરી વેચાણ. બરાબર છે. આટલી વસ્તુ 7 વસ્તુ આપણને ફાઇન્ડ આઉટ કરવાની કીધી છે. ચાલો તો એક એક વસ્તુ જોતા જાય અને લખતા જાય. સૌપ્રથમ જે વસ્તુ આપેલી છે એ વસ્તુ આપણે લખી નાખીએ. તો સૌપ્રથમ જે છે એ પેજ ખોલી નાખીએ તો આપણને થોડું વધારે સમજાય. ચાલો, તો સૌપ્રથમ છે એ આપણને કીધું છે કે નફા જથ્થાનો ગુણોત્તર 40% છે અને પડતર કીધી છે. તો કુલ પડતર 10 લાખ કીધી છે આપણને. બરાબર. આ સિવાય પીવીઆર નફા જથ્થાનો ગુણોત્તર આપણને આપ્યો છે 40%. આ સિવાય હવે કુલ પડતર અને પીવીઆર બે આપી દીધો છે. તો અને વેચાણ પર નફાનો દર 20% કીધો છે. તો પહેલાં તો આપણે નફો અને વેચાણ આ બે વસ્તુ આપણે ગોતી લઈ. તો ધારો કે વેચાણ 100 છે, વેચાણ શોધવું છે આપણે, અને વેચાણ પર નફાનો દર 20% કીધો છે. આપણને શું કીધું છે? વેચાણ પર નફાનો દર 20% છે. આ તો પડતર છે આપણી. તો ધારો કે વેચાણ 100 છે તો નફો કેટલો થાય? નફો થાય આપણો 20. તો એ વાત કરીએ આપણે તો પડતર આપણે મળે 80. તો આ આવશે પડતર. તો જો 80 પડતરે આપણને 10 લાખ જે છે એ રૂપિયા હોય તો 20 એટલે કે નફો કેટલો થાય? તો અહીંયા આપણને મળશે નફો અને વેચાણ આ બે વસ્તુ મળી જશે. તો ત્રિરાશિ મૂકી દઈએ. 20 × 10 લાખ ભાગ્યા 80. તો એ આવશે 2,50,000 નફો. તો નફો આવશે આપણી પાસે 2,50,000 અને વેચાણ આવશે આપણી પાસે જે છે એ પ્લસ કરીએ પડતરમાં તો 10 લાખ આપણે 12,50,000 આપણું વેચાણ. બરાબર. નફો આપણે પડતરમાં પ્લસ કરી નાખ્યો. નફો હતો આપણો 2,50,000, પડતર હતી 10 લાખ, તો 10 લાખ 2,50,000 એટલે વેચાણ થશે 2,50,000. હવે આપણને શું પીવીઆર કીધું છે? આપણે જેટલું વસ્તુ ફાઇન્ડ આઉટ કરી શકતા હતા આમાંથી એ વસ્તુ કરી નાખી છે. હવે આપણે પીવીઆર આપ્યો છે. તો પીવીઆરનો ફોર્મ્યુલા આપણો શું થાય? તો કે પીવીઆર બરાબર એટલે કે નફા જથ્થાનો ગુણોત્તર બરાબર ફાળો એટલે કે કન્ટ્રીબ્યુશનના છેદમાં સેલ્સ એટલે કે કુલ ફાળોના છેદમાં વેચાણ. તો અહીંયા આપણે ફાળો કેટલો આપેલો છે? તો કે ફાળો તો સર આપણે નથી આપેલો, પણ પીવીઆર આપેલું છે. પીવીઆર આપણને આપેલું છે 40%. અને કન્ટ્રીબ્યુશન આપણને આપેલું નથી, પણ સેલ્સ આપેલું છે આપણી પાસે 12,50,000 આપણે ફાઇન્ડ આઉટ કર્યો. બરાબર. તો 12,50,000 ગુણ્યા 40% આપણે કરીએ. આ ભાગાકારમાં છે, સામેની બાજુ આવેલો છે ગુણાકારમાં. તો 12,50,000 ગુણ્યા 40% એટલે એ આવશે 5 લાખ. 5 લાખ આવશે આપણું કોન્ટ્રીબ્યુશન. બરાબર. ચાલો, આ આવી ગયું આપણું કોન્ટ્રીબ્યુશન. હવે સી આવી ગયું આપણી પાસે ફાળો. તો અહીંયા હું ફાળો લખી નાખું. જે જે વસ્તુ મળશે એ બધી વસ્તુ આપણે લખી નાખશું. ફાળો છે 5 લાખ. હવે ફાળામાં આપણે શીખ્યા છે કે આપણે બે વસ્તુ સમાયેલી હોય. બરાબર. તો કે ફાળો બરાબર સ્થિર ખર્ચ પ્લસ નફો. બરાબર. નફો છે એટલે આમાં સ્થિર ખર્ચ સમાયેલો હશે. તો ફાળામાં આપણી પાસે ફાળો છે 5 લાખનો. સ્થિર ખર્ચ તો કે એ સર આપણને આપેલો નથી, તો એ વસ્તુ આપણે ફાઇન્ડ આઉટ કરશું. અને નફો છે એ છે આપણો જે છે એ 2,50,000 જે આપણે ઉપર જોયો. બરાબર છે. ચાલો, હવે 2,50,000 માઇનસ થઈ જશે 5 લાખમાંથી. તો આ આવશે આપણી પાસે સ્થિર ખર્ચ.
તો 2,50,000 આપણો સ્થિર ખર્ચ. ચાલો, સ્થિર ખર્ચે આપણને મળી ગયો. તો સ્થિર ખર્ચે હું ઉપર આપણા પરિવારમાં જોડી દઉં. બરાબર, તો અહીંયા છે સ્થિર ખર્ચ 2,50,000. હવે 2,50,000 સ્થિર ખર્ચ છે. કુલ ખર્ચ છે આપણો 10 લાખ. તો ચલિત ખર્ચ કેટલો થાય? તો ચલિત ખર્ચ થાય 10 લાખમાંથી 2,50,000 માઇનસ, એટલે કે 10 લાખ માઇનસ 2,50,000, એટલે આ 7,50,000 છે આપણો ચલિત ખર્ચ. ચાલો, ડન. આટલી વસ્તુ થઈ ગઈ. હવે આપણને જે વસ્તુ ફાઇન્ડ આઉટ કરવાની કીધી છે રાઉન્ડ બાય રાઉન્ડ, એ વસ્તુ આપણે જોતા જઈએ. સમતૂર બિંદુએ વેચાણ. તો અહીંયા આપણે લખશું સમતૂર બિંદુએ વેચાણ. પહેલું વેચાણ. બરાબર, તો અહીંયા આપણે લેશું સમતૂર બિંદુ બરાબર ફોર્મ્યુલા આપણો સ્થિર ખર્ચ એના છેદમાં નફા જથ્થાનો ગુણોત્તર. બરાબર, ફોર્મ્યુલા પ્લીઝ યાદ કરી લેજો. બરાબર, કામ બહુ આવવાના છે બધાય. સ્થિર ખર્ચા આપણે ફાઇન્ડ આઉટ કર્યા હતા 2,50,000 અને પીવીઆર છે આપણો 40%. તો અહીંયા આપણે આન્સર આવી જશે. સામેની સાઈડ લખી નાખીને લાઈન થોડીક બચે આપણી. ભાંગ્યા 40%, એટલે એ આવશે 6,25,000 અને એ આવશે આપણું સમતૂર બિંદુ. તો અહીંયા લખી નાખશું આપણે સમતૂર બિંદુ. બિંદુએ વેચાણ બરાબર 6,25,000 રૂપિયાઓ. આ રૂપિયામાં આવેલું છે. ચલો, પછી બીજા નંબરમાં આપણને ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે. આ થઈ ગયું સમતૂર બિંદુનું કામ. 6 લાખના વેચાણે નફો કે નુકસાન. બીજા નંબરમાં આપણને કીધું છે 6 લાખના વેચાણે નફો કે નુકસાન. તો રૂપિયા 6 લાખના વેચાણે નફો કે નુકસાન. તો એનો ફોર્મ્યુલા તો એકદમ ઇઝી છે. વેચાણ બરાબર સ્થિર ખર્ચ. હવે આપણે કીધું નથી નફો કે નુકસાન, તો પ્લસ માઇનસ નફો નુકસાન બે લખી નાખીએ. નફો ઓબ્લિક નુકસાન એના છેદમાં જે છે એ આપણો પીવીઆર. બરાબર છે, તો અહીંયા લખશું પીવીઆર અથવા તો નફા જથ્થા ગુણોત્તર. પીવી ગુણોત્તર એ લખી શકો. વેચાણ આપણને કીધું છે 6 લાખનું. સ્થિર ખર્ચા આપણને કીધા છે 2,50,000ના, એટલે કે આપણે ફાઇન્ડ આઉટ કર્યા છે. પ્લસ માઇનસ નફો નુકસાન ફાઇન્ડ આઉટ કરવાનો છે અને એના છેદમાં પીવીઆર છે આપણો 40%. પીવીઆર ટોકી જ નથી, પીવીઆર છે એ આપણો જે છે એ ગુણોત્તર છે. ચાલો, 6 લાખ એને ગુણ્યા 40% એ છે 2,40,000 બરાબર 2,50,000 પ્લસ માઇનસ નફો નુકસાન. હવે આ 2,50,000ને આ બાજુ જવા દઈએ તો 2,40,000 માઇનસ 2,50,000 બરાબર નફો કે નુકસાન. તો હવે આ નુકસાન આવશે. બરાબર, માઇનસમાં આવશે. તો અહીંયા હું માઇનસ નુકસાન કરી નાખું. બરાબર, ચાલો, તો આ આવશે 10,000 અને આ આવશે માઇનસ નુકસાન. હવે માઇનસ માઇનસ બે બાજુ આપણે કેન્સલ કરી નાખીએ તો આ થઈ જશે 10,000 નુકસાન. તો આ થઈ ગયું આપણે કેટલા તકે 6 લાખ વેચાણ. રૂપિયા 6 લાખ વેચાણ પર 10,000 નુકસાન. રૂપિયા 10,000નું નુકસાન. ચાલો, હવે આપણને આગળ કીધું છે ત્રીજા નંબરમાં 4 લાખના નફા માટે રૂપિયા 4 લાખના નફા માટે જરૂરી વેચાણ. તો અહીંયા આપણે લખી નાખીએ, પાછળ આવેલા જાય. ત્રીજું છે રૂપિયા 4 લાખ નફા માટે જરૂરી વેચાણ.
તો 4 લાખ નફો આપણને કીધો છે. ચલો તો આના માટે ફોર્મ્યુલા બનાવી નાખીએ. વેચાણ બરાબર સ્થિર ખર્ચ, નફો કીધો છે એટલે પ્લસ નફો અને એના છેદમાં પીવીઆર. ચાલો વેચાણ છે મારી પાસે, વેચાણ નથી આપ્યું. ચાલો તો વેચાણ એમને સ્થિર ખર્ચા મારા 2,50,000ના હતા, પ્લસ નફો છે મારી પાસે 4 લાખનો કીધો છે મને, અને પીવીઆર છે મારી પાસે 40%. તો 2,50,000 પ્લસ 4 લાખના છેદમાં 40%, એટલે એ આવશે 16,25,000 આપણું વેચાણ. તો અહીંયા આવશે વેચાણ બરાબર 16,25,000. તો અહીંયા હું લખી નાખી સ્ટેટમેન્ટ મારું, રૂપિયા 4 લાખના નફા માટે રૂપિયા 16,25,000 નું વેચાણ જરૂરી, અથવા તો 4 લાખના નફા માટે જરૂરી વેચાણ રૂપિયા 16,25,000. બરાબર. ચાલો આગળ વધીએ. ચોથા નંબરમાં આપણને કીધું છે જો વેચાણ કિંમતમાં 20% વધારો કરવામાં આવે. હવે આમાં હું છે ને ડાયરેક્ટ જે વસ્તુ પોઈન્ટ આપ્યો છે ને એ પોઈન્ટ જ લખીશ. જો વેચાણ કિંમતમાં 20% વધારો, તો વેકીમાં 20% વધારો કરવામાં આવે એવું નથી લખતો. પછી ચલિત ખર્ચ 25% વધે, તો ચલિત ખર્ચ 25%નો વધારો. ત્રીજા નંબરમાં મને કીધું છે કે વધે અને હાલના નફામાં 50% વધારો, અને નફામાં 50% વધારો. હોય તો વેચાણ શોધો, અથવા તો જોઈતું વેચાણ, તો વેચાણ શોધો. આમ લખી નાખું છું અત્યારે. બરાબર. હવે વેચાણ કિંમત મારી પાસે અત્યારે હાલમાં કેટલી છે, તો કે વેચાણ કિંમત આપણે પાછળ ફાઇન્ડ આઉટ કરી હતી. વેચાણ છે મારી પાસે 12,50,000નું. બરાબર. અને નફો છે મારી પાસે 2.5 લાખનો. બે વસ્તુ જોશે મારે. ચાલો તો વેચાણ છે મારી પાસે 12,50,000. તો એમાં મારે કેટલો, તો કે 20%નો વધારો કરવાનો છે. તો 20%નો વધારો કરીશું. 12,50,000 પ્લસ 20%, એટલે આવશે 15 લાખ. તો અહીંયા આવશે 15 લાખ. પછી બીજા નંબરમાં મને ચલિત ખર્ચ કીધો છે. તો ચલિત ખર્ચ આ મને કીધો છે, એમાં મારે 25%નો વધારો કરવો હતો. ચલિત ખર્ચ આપણે પાછળ જોયો હતો. ચલિત ખર્ચ આપણો હતો 7,50,000નો. તો એ જ વસ્તુ અહીં લેવાની છે, 7,50,000, અને એમાં 25%નો વધારો કરવાનો છે. ચાલો તો 7,50,000 પ્લસ 25%, 9,37,500. ત્રીજા નંબરમાં મને કીધું છે નફો, નફામાં 50% વધારો. તો નફો મારી પાસે હતો 2,50,000, આપણે હમણાં જોયું હતું, અને એમાં મારે 50%નો વધારો કરવો છે. તો 2,50,000 એને વત્તા 50%, એટલે 3,75,000. 3,75,000 આટલી વસ્તુ મને આપી છે, અને મારે વેચાણ શોધવાનું છે. તો મને ખબર છે કે વેચાણનું ફોર્મ્યુલા શું થાય, તો કે વેચાણ બરાબર સ્થિર ખર્ચ પ્લસ જે છે એ વેચાણ બરાબર સ્થિર ખર્ચ પ્લસ નફો, બરાબર. નફો આપેલો છે મને, એના છેદમાં જે છે એ પીવીઆર. હવે પીવીઆર આમાં બદલશે. શું કામ કે આપણને જો ચલિત ખર્ચે બદલે છે ને વેચાણે બદલે છે, એટલે પીવીઆર નફા જથ્થાનો ગુણોત્તર બદલશે. તો પીવીઆર મારે ફાઇન્ડ આઉટ કરવો પડશે. બાકી સ્થિર ખર્ચ અને નફો તો મેં નવા ફાઇન્ડ આઉટ કરી લીધું. મારે પહેલાં પીવીઆર ફાઇન્ડ આઉટ કરવો પડશે. તો પીવીઆર બરાબર, હવે આના માટે મારે સેલ્સ માઇનસ વેરિયેબલના છેદમાં સેલ્સ, આ ફોર્મ્યુલા હું યુઝ કરીશ. બરાબર. અને મારે પર્સન્ટેજ નથી જોતું. બરાબર છે. ચાલો તો અહીંયા હું સેલ્સ માઇનસ વેરિયેબલ, સેલ્સ છે મારી પાસે, વેચાણ છે મારી પાસે 15 લાખનું, અને ચલિત ખર્ચા મને આપેલા છે 9,37,500. 9,37,500, અને એના છેદમાં મને સેલ્સ આપેલી છે મારી જે છે 15 લાખ, અને આને ગુણ્યા જે છે પીવીઆર છે પર્સન્ટેજમાં હશે તો 100 કરવા પડશે. બરાબર. તો 15 લાખ માઇનસ 9,37,500
ભાંગ્યા 15 લાખ. ચાલો, અને એને ગુણ્યા મારે મેં તમને કીધું એ પ્રમાણે 100 કરવા પડશે, બરાબર, કારણ કે પર્સન્ટેજ છે, તો 100. ચાલો, તો ગુણ્યા 100 એટલે એ આવશે 37.5. તો પીવીઆર મને મળી ગયો 37.5 અને એ પર્સન્ટેજમાં ટકા. ચાલો, હવે આ વસ્તુ થઈ ગઈ. તો મને બધી જ વસ્તુ મળી ગઈ. સ્થિર ખર્ચ પાછળ છે અને એમાં કંઈ ચેન્જીસ નથી. તો સ્થિર ખર્ચ આપણા 2,50,000ના 2,50,000 જ રહેશે. તો અહીંયા હું સ્થિર ખર્ચ એ લખી નાખું. ચાલો, તો સ્થિર ખર્ચ મારા 2,50,000. આ સિવાય એમાં નફો મેં એડ કર્યો 3,75,000, જેમાં વધારો હતો. અને પીવીઆર છે મેં જે નવો ફાઇન્ડ આઉટ કર્યો હતો એ 37.5%. બરાબર. ચાલો, અને ટકાના કરો તો અહીંયા ઇન્ટુ 100 કરવા જરૂરી છે. 2,50,000 પ્લસ 3,75,000 ભાંગ્યા 37.5%. એટલે આવો આન્સર આવે તો ગભરાઈ જવાની જરૂર નથી. ખરેખર આન્સર આ જ આવે છે 16,66,666, એટલે કે 0.666 છે. એટલે આપણે છેલ્લો છગડાને સાતળો કરી નાખીએ તો 16,66,667. ઘણા બધા સ્ટુડન્ટ આવો આન્સર આવે ને એટલે એમ વિચારી લે કે મારી ક્યાંક ભૂલ હશે, પણ મોટા ભાગે એવું ન હોય. આપણે જો આપણી ફ્લોમાં જતા હોય બરાબર તો ક્યાંય વાંધો આવશે નહીં. બરાબર. ચાલો, તો અહીંયા આપણે સ્ટેટમેન્ટ લખી નાખશું જે છે એ જરૂરી વેચાણ, આપેલ માહિતી મુજબ જરૂરી વેચાણ એમ લખી નાખીએ અત્યારે. બાકી તમે આખું સ્ટેટમેન્ટ લખી નાખજો. આપેલ માહિતી મુજબ જરૂરી વેચાણ 16,66,667 રૂપિયા. બરાબર છે. આ બધું રૂપિયામાં જ આવ્યું છે. ચાલો, હવે આગળ વધી. હવે આપણને કીધું છે ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે કે જો વેચાણ કિંમત, એ તો થઈ ગયું. રૂપિયા 1,50,000ના નફાએ, પાંચમું આપણને કીધું છે રૂપિયા 1,50,000 ના નફાએ આપણને કીધું છે સલામતીના ગાળાની રકમ રૂપિયામાં તથા ટકાવારીમાં શોધો. તો સલામતીનો ગાળો આપણે કઈ રીતે ફાઇન્ડ આઉટ કરી શકીએ? તો એનો ફોર્મ્યુલા છે સલામતીનો ગાળો બરાબર ખરેખર વેચાણ એના માઇનસ સમતૂટ બિંદુ. આટલા નફા પહેલાં તો મને વેચાણ કેટલું થાય છે એ જોવું પડશે. ચાલો, તો સૌપ્રથમ આપણે છે એ શું ફાઇન્ડ આઉટ કરવું પડશે? તો કે સમતૂટ બિંદુ અને ખરેખર વેચાણ. તો ખરેખર વેચાણ કેટલું થાય છે? તો એના માટે આપણે અહીંયા ફાઇન્ડ આઉટ કરીએ વેચાણ બરાબર સ્થિર ખર્ચ પ્લસ નફો એના છેદમાં પીવીઆર. બરાબર. તો અહીંયા આપણે સ્થિર ખર્ચ આપેલો છે, હું અહીંયા સામે જ લખી નાખું છું. સ્થિર ખર્ચ છે આપણો. હવે જુઓ, અહીંયા આપણને બીજું કંઈ માહિતી આપી નથી, એટલે બધી જ વસ્તુ આપણે જૂની જ લેવાની છે. સ્થિર ખર્ચ આપણે જે 2.5 લાખ હતો એ જ લેવાનો છે. તો અહીંયા આપણે 2,50,000 આપણો સ્થિર ખર્ચ, નફો આપણે લેવાનો છે 1,50,000નો, અને પીવીઆર આપણે જૂનો જ લાગુ પાડે છે 40%. બરાબર. એમાં કોઈ ફેરફાર કરવાનો નથી. તો 2,50,000 પ્લસ 1,50,000 ભાગ્યા 40%, એટલે એ આવશે 10 લાખ. તો આ આવશે 10 લાખ. હવે 10 લાખનું વેચાણ આપણે કરશું. બરાબર. આ આવ્યું આપણી પાસે વેચાણ. 10 લાખ રૂપિયાનું શું કરશું આપણે? વેચાણ. હવે સમતૂટ બિંદુ ફાઇન્ડ આઉટ કરવાનું છે, પણ સમતૂટ બિંદુ આપણે પાછળ ફાઇન્ડ આઉટ કરી લીધું છે એક વખત. સમતૂટ બિંદુ એ વેચાણ આપણું 6,25,000 હતું. બરાબર છે. તો એ જ માહિતી છે, માહિતીમાં કંઈ ચેન્જ થયો નથી. તો આપણે છે એ આ જ વસ્તુ સમતૂટ બિંદુ અહીં ધ્યાનમાં દઈ દેશું. તો ખરેખર વેચાણ છે આપણું 10 લાખ
અને એમાંથી સમતુટ બિંદુ આપણું 6,25,000 જે આપણે ફાઇન્ડ આઉટ કર્યું હતું એ આપણે અહીં માઇનસ કરી નાખશું. તો એ આવશે આપણે 6,25,000. તો 10 લાખમાંથી 6,25,000 માઇનસ, તો એ આવશે આપણી પાસે 3,75,000 અને એ આવશે સલામતીનો ગાળો રૂપિયા 3,75,000. આ રૂપિયામાં આવ્યો, બરાબર છે. ચાલો, આ રૂપિયામાં આવ્યો. હજી આપણે સલામતીનો ગાળો કેમાં ફાઇન્ડ આઉટ કરવાનો છે? તો કે સલામતીનો ગાળો આપણે પર્સન્ટેજમાં ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો અહીંયા લખી નાખીએ સલામતીનો ગાળો પર્સન્ટેજમાં. કઈ રીતે ફાઇન્ડ આઉટ કરશું આપણે? તો કે જેટલો આપણો સલામતીનો ગાળો આવ્યો, સલામતી ગાળો એના છેદમાં આપણું જે વેચાણ છે એ, બરાબર, વેચાણ એને ગુણ્યા 100 આપણો ફોર્મ્યુલા, બરાબર. તો અહીંયા હું લખી નાખું સલામતીનો ગાળો પર્સન્ટેજમાં 3,75,000 આપણો સલામતીનો ગાળો આવ્યો હતો, એના છેદમાં વેચાણ છે આપણું 10 લાખનું, એટલે કે 3,75,000 ભાગ્યા 10 લાખ. કેટલા મીંડા થઈ ગયા? 10 લાખ જ છે, ચાલો, બરાબર. અને એને ગુણ્યા 100, તો ભાગ્યા 10 લાખ એને ગુણ્યા 100 એટલે 37.5% એ થઈ ગયો આપણો સલામતીનો ગાળો પર્સન્ટેજમાં. ચાલો, ડન. સલામતીનો ગાળો કમ્પ્લીટ. હવે આગળ કીધું છે છઠ્ઠો પોઈન્ટ. ચાલો, તો અહીંયા પેજ આપણે આવી રીતે ટર્ન કરી નાખીએ. પાંચમો પોઈન્ટ થઈ ગયો. પછી છઠ્ઠો પોઈન્ટ છે આપણને, જો વેચાણ કિંમતમાં 20%નો વધારો કરવામાં આવે. હવે અહીંયા આપણે વળી પાછું બધી વસ્તુ ચેન્જ થશે. છઠ્ઠું છે, જો વેચાણ કિંમતમાં, ડાયરેક્ટ હું લખી નાખું છું વેચાણ કિંમતમાં 20%નો વધારો. ચલિત ખર્ચ 20% વધારો અને સ્થિર ખર્ચ 10%નો વધારો. તો સ્થિર ખર્ચમાં 10%નો વધારો. તો આપણે છે સમતુટ બિંદુએ વેચાણ ફાઇન્ડ આઉટ કરવાનું છે, બ્રેક ઇવન પોઈન્ટ વેચાણ. ચાલો, સૌ પ્રથમ આપણને કીધું છે, જે વસ્તુ કીધી છે ને એ વસ્તુ આપણે બધી સમજી લઈ. તો કે વેચાણ કિંમતમાં 20%નો વધારો, એ તો આપણે પાછળ કર્યો હતો. વેચાણ કિંમત બરાબર આપણી પાસે 12,50,000 હતી શરૂઆતની, અને એમાં આપણે 20% વધારો કરીએ તો 15 લાખ આવે. એ આપણે પાછળ કર્યું હતું. 50,000 ગુણ્યા પ્લસ 20% એટલે કે એ આવશે 15 લાખ, બરાબર. હવે આ સિવાય ચલિત ખર્ચમાં 20%નો વધારો. ચલિત ખર્ચ આપણા 7,50,000 હતા, બરાબર. અહીંયા આપણે ફાઇન્ડ આઉટ કર્યા હતા ચલિત ખર્ચ. તો એ જ વસ્તુ આપણે અહીં લખવાની છે. 7,50,000 આપણી પાસે ચલિત ખર્ચ છે, એમાં આપણે 20%નો વધારો કરવાનો છે. તો ચલિત ખર્ચ છે આપણી પાસે 7,50,000 પ્લસ 20% એટલે 9 લાખ ચલિત ખર્ચ થાય છે આપણો. આ સિવાય સ્થિર ખર્ચા, સ્થિર ખર્ચામાં 10%નો વધારો. સ્થિર ખર્ચ આપણા 2.5 લાખના હતા, 2,50,000 અને એમાં આપણે 10%નો વધારો કરીએ છીએ. તો પ્લસ 10% એટલે કે 2,75,000નો વધારો અહીં થશે, બરાબર છે. હવે આપણે કરવાનું છે શું? તો કે હવે આપણે સમતુટ બિંદુએ વેચાણ કેટલું થાય છે એ ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો સમતુટ બિંદુનો ફોર્મ્યુલા શું થાય? તો કે સમતુટ બિંદુ બરાબર આપણે છે એ પાછળ ફાઇન્ડ આઉટ કર્યું હતું, જે સ્થિર ખર્ચા એના છેદમાં પીવીઆર, બરાબર છે. તો આ થઈ ગયો આપણો જે છે એ સમતુટ બિંદુનો ફોર્મ્યુલા. તો આના માટે પીવીઆર ફાઇન્ડ આઉટ કરવો પડશે, બરાબર છે. અને જો તમે બીજો ફોર્મ્યુલા, એક આપણો બીજો ફોર્મ્યુલા છે ફિક્સ કોસ્ટ એના છેદમાં સેલ્સ માઇનસ વેરિયેબલ અને ઇન્ટુ સેલ્સ, આ બીજો ફોર્મ્યુલા છે, બરાબર. હવે તમારે જો પીવીઆર ફાઇન્ડ આઉટ કરવું હોય તો છૂટ છે, બરાબર, એ પણ કરશું આપણે. અને આ ફોર્મ્યુલામાં કિંમત મેળવી મૂકી અને તમારે દાખલો કરવો હોય તો પણ છૂટ છે. આપણે બે વસ્તુ કરીએ. સૌપ્રથમ પીવીઆર ફાઇન્ડ આઉટ કરીએ. ચાલો, પીવીઆર બરાબર
પીવીઆર નફા જથ્થાનો ગુણોદર બરાબર જે છે એ આપણો ફાળો એટલે કે કોન્ટ્રીબ્યુશનના છેદમાં સેલ્સ. કોન્ટ્રીબ્યુશન કઈ રીતે ફાઇન્ડ આઉટ કરશે તો કે 15 લાખ આપણો વેચાણ કિંમત, એમાંથી ચલિત ખર્ચ માઇનસ. તો એ જ વસ્તુ કરી નાખું અહીંયા હું. 15 લાખ આપણો વેચાણ, એમાંથી ચલિત ખર્ચા માઇનસ 9 લાખ, તો આપણો પાસે ફાળો આવી જશે અને એના છેદમાં 15 લાખ. તો પીવીઆર અને ઇન્ટુ 100 એ તો કરવા જ પડે, એમાં તો ચાલે નહીં. તો 15 લાખ માઇનસ 9 લાખ ડિવાઈડ બાય 15 લાખ એને ગુણ્યા 100, એટલે આ આપણો પીવીઆર આવ્યો 40%. બરાબર. અને સ્થિર ખર્ચા આપણને સુધારેલા આપ્યા છે, તો સ્થિર ખર્ચા છે આપણી પાસે 2,75,000. અહીંયા આપણે 2,75,000 એના છેદમાં પીવીઆર છે આપણી પાસે 40%. તો શું વસ્તુ છે કે ક્વેશ્ચનમાં જરાક લખવામાં ગોટો થઈ ગયો છે. 10%નો વધારો નહીં, પણ 10%નો નફામાં સ્થિર ખર્ચમાં તો વધારો જ થાય છે, પણ સ્થિર ખર્ચમાં જે છે એ ઘટાડો થાય છે. બરાબર, નહીં કે વધારો થાય છે. બરાબર, સ્થિર ખર્ચમાં છે ને એ 10%નો ઘટાડો થાય છે. તો અહીંયા સ્થિર ખર્ચમાં વધારો નહીં, પણ આપણે છે ને 10%નો ઘટાડો કરવાનો છે. 2,50,000 માઇનસ 10%, એટલે 2,25,000 આવશે, નહીં કે 2,75,000. બરાબર છે. ચાલો હવે અહીંયા આપણે જે સેલ્સ માઇનસ વેરિયેબલ છે એ તો વસ્તુ એમને રહેશે, પણ અહીં સ્થિર ખર્ચ છે એ થઈ જશે 2,25,000. એટલે 2,25,000 ભાગ્યા 40%, એટલે એ આવશે 5,62,500. તો આ આવશે 5,62,500. એ આવશે સમતૂર બિંદુ. બરાબર, આ આવશે સમતૂર બિંદુ એ આપણું વેચાણ. પછી બીજા નંબરમાં આપણે આ જ ફોર્મ્યુલામાં કિંમત મૂકી દઈ તો 2,25,000 આપણું શું થશે તો કે સ્થિર ખર્ચ, સેલ્સ થશે આપણો 15 લાખનો, વેરિયેબલ એટલે કે ચલિત ખર્ચા આપણા 9 લાખના છે, અને એને ગુણ્યા આપણે છે શું કરવાનું છે તો કે સેલ્સ એટલે કે 15 લાખ બીજા. ચાલો, તો આ તો આપણે 2,25,000 પહેલાં આપણે ડેલી અહીંયા માઇનસ કરી નાખીએ. 15 લાખમાંથી 9 લાખ જાય તો એ આવશે 6 લાખ, અને એને ગુણ્યા 15 લાખ. ચાલો, 2,25,000 ભાગ્યા 6 લાખ એને ગુણ્યા 15 લાખ, તો એ આવશે 5,62,500. કોઈ પણ રીત કરો ચાલશે, 5,62,500. ચાલો, એક આ વસ્તુ સુધારો કરવાનો હતો ઘટાડાની. બરાબર છે, અહીં વધારો લખાઈ ગયો હતો, ઘટાડો લખવાનો હતો. ચાલો, છઠ્ઠું છે. પછી 7મું અને લાસ્ટ, 50,000ની ખોટ કરવા માટે જરૂરી વેચાણ. તો અહીંયા આપણે 7મું છે 50,000ની ખોટ કરવા માટે, રૂપિયા 50,000ની ખોટ કરવા માટે આ તો નાના બાળકો કરી લે એવું છે. બરાબર, ઉપરના ફોર્મ્યુલામાં ખાલી આપણે વેલ્યુ જ પુટ કરવાની છે, તો કે વેચાણ બરાબર વેચાણોની પણ વેચાણ. ચાલો, બરાબર જે છે સ્થિર ખર્ચ, હવે ખોટ છે એટલે માઇનસ થશે, અને છેદમાં પીવીઆર. પીવીઆર જૂનો જ ધ્યાનમાં દેવાનું હંમેશા. ચાલો, તો વેચાણ છે આપણી પાસે તો કે એ આપ્યું નથી. સ્થિર ખર્ચ આપણને આપ્યો છે 2,50,000નો. બરાબર, જૂનો જ સ્થિર ખર્ચ ધ્યાનમાં દેવાનો. માઇનસ ખોટ આપી છે આપણને 50,000ની. પીવીઆર છે આપણો 40%નો. બરાબર, આ બધી જ વસ્તુ આપણે છે એ અહીંયા આવી ગઈ છે. બરાબર છે, પીવીઆર 40%નો, ચલિત ખર્ચ 7,50,000, સ્થિર ખર્ચ આપણો 2,50,000. બરાબર છે, તો આ બધી વસ્તુ ધ્યાનમાં રાખવાની. 2,50,000માંથી 50,000 જાય એટલે 2 લાખ, અને એના 40%, તો 2 લાખ ભાગ્યા 40% એટલે કેટલું થાય આપણી પાસે 2,40,000, તો એ આવશે 5 લાખ. વેચાણ થશે આપણું 5 લાખનું વેચાણ. તો અહીંયા આપણે સ્ટેટમેન્ટ લખી નાખીએ. રૂપિયા 50,000ના ખોટ માટે જરૂરી વેચાણ.
કેટલું છે 5 લાખ રૂપિયા, બરાબર. આ રૂપિયામાં આવ્યું છે. ચાલો, તો આ હતો આપણો 2021માં પૂછાયેલો દાખલો, બરાબર છે. અને આવા જ પ્રકારના સમ છે, મોટા ભાગે નાના નાના પોઈન્ટ છે એ પૂછાઈ જતા હોય છે, બરાબર છે. તો આવી રીતના सम्सની પ્લીઝ છે પ્રેક્ટિસ કરજો, બરાબર છે, જેથી કરીને તમને જો એક્ઝામમાં આવી પ્રકારનો સમ આવી જાય તો પ્રશ્ન રહે નહીં, બરાબર છે. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ સાથે, સબસ્ક્રાઈબ ચેનલ જરૂરથી કરી નાખો, જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળી રહે. થેન્ક યુ.